હેપી બર્થડે રાહુલ ભાઈ, હેપી બર્થડે રાહુલ ભાઈ, હેપી બર્થડે, હેપી બર્થડે. મિત્રો અત્યારે અમે આવ્યા છે ઇન્ડિયન કેકમાં અને અહીંથી અમારે લેવાનું છે પનીર અને બીજું લેવાનું છે અમારે કેક. અને રાહુલભાઈને તો ખબર જ નથી કે અમે કેક લેવાના છે. वाह क्या बेहतरीन चीज, क्या स्वाद है. नाइस. તો હેલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી રામ, જય સોમનાથ, હર હર મહાદેવ. તો કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગ ની અંદર. તો મિત્રો અત્યારે વાગવામાં છે કેટલા વાગે ભાઈ? 11:47 થઈ. જો તમે 11:47 થઈશ ને આજે શું છે? રાહુલભાઈનો બર્થડે. 12 વાગે એટલે રાહુલભાઈનો બર્થડે. તો મિત્રો અત્યારે તારીખ છે 3 અને 4 તારીખ થવામાં ખાલી 15 મિનિટની વાર છે અને 4 તારીખે છે આપણા રાહુલભાઈનો બર્થડે. તો અમે અત્યારે આવ્યા છે અમારા દરિયાકાંઠે, કેમ કે રાહુલભાઈ ઘરે હશે એટલે અત્યારે અમે આવ્યા છે દરિયાકાંઠે કેમ કે રાહુલભાઈ છે ઘરે છે. તો અત્યારે તો પેલા ફટાફટ ઘરે જઈએ અને પહેલો 12 વાગે આપણે રાહુલભાઈને બધા કરીએ. કેટલા તમે ઉતાવળા છે રાહુલભાઈને વિશ કરવા માટે? તો હાલો ફટાફટ આપણે ભાગીએ. મારવાનું છે. હા તો હાલો 15 જ મિનિટ વાર છે. ચાલો ફટાફટ. હાલો 15 જ મિનિટ વાર છે, ફટાફટ ભાગીએ, નીકળ થોડું લેટ થઈ જશે એટલે લેટ કરવાનું નહીં આપણે. હાલો ફટાફટ ભાગીએ. હેપી બર્થડે રાહુલ ભાઈ, હેપી બર્થડે રાહુલ ભાઈ, હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે. મારો બર્થડે 6 તારીખે બર્થડે છે. હેપી બર્થડે. 7 તારીખ આજે અમારા માટે 6 તારીખ. 4 તારીખ મૂકીને 6 તારીખ મુકેશ. 4 તારીખ મૂકીને 6 તારીખ મૂકેશ. ખોટું બહુ બોલે છે ભાઈ. બહુ બોલે વિડિયોમાં કોઈ. હેપી બર્થડે. હેલો ગાઈસ, સુઈ જાઓ. બર્થડે છે તો યાર રૂમાલ બચ્ચું. બર્થડે છે તો રૂમાલ માર હું માર ખાવાની બચ્ચું છે એટલે 6 તારીખ. 6 તારીખે ઈ બર્થડે અરે બાબો લાગી જાય ને. હાલો લેપાડી જાવ પટમાં. હાલો લેપાડીએ પટમાં. હાલો હેપી બર્થડે રાહુલભાઈ કમેન્ટમાં ફટાફટ લખો. હું કરું? લખો ફટાફટ. હેપી બર્થડે રાહુલભાઈ. થેન્ક યુ સો મચ. હેપી બર્થડે, હેપી બર્થડે. આ તો ડાંગા ને ગોબર લઈ લઈને આવે. ખાલી મારે ખાલી આટોમાં. Happy birthday, happy birthday, happy birthday, happy મને birthday. આશા હતી ને આજ છે. હું? મને આશા હતી ને કે આ લોકો મને ખબર છે કે આ લોકોને કે મારો બર્થડે છે. અરે અમે ખાવા જ્યું છે ભાઈ, અમને ખબર જ બે નથી. ટકા મારે કાઠે વિડિયો ચાલુ કરો. કાચે તો ખાલી ઠંડુ પીવા કીધું કે ઠંડુ પીવા ગયા તા અમે. ને આજે મારવાનું છે રાહુલભાઈને. ઢીકો મને ઢીકો. તો હેલો મિત્રો, અત્યારે પાછી રાત પડી ગઈ છે અને તમને ખબર જ છે કે આજે આપણે રાહુલભાઈનો બર્થડે છે અને અમે અત્યારે આવેલા છે કોડીનાર, કેમ કે રાહુલભાઈનો બર્થડે છે એટલે રાહુલભાઈ અમને બધાને પાર્ટી આપે છે. એટલે હું અને પૂર્તિકભાઈ અને વિકેશભાઈ આવ્યા છીએ કોડીનાર બધી સામાન લેવા, કેમ કે આજે અમે બનાવવાના છે પનીર અને પનીરનું શાક બનાવવાના છે. અને હા ગાઈસ, અમારી ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું છે તો અમે અત્યારે આવેલા છે પેટ્રોલ પંપે જોઉં અને ગાડીમાં ફટાફટ પેટ્રોલ પુરાવી લઈએ અને રાહુલભાઈના બર્થડે પાર્ટીનો સામાન બી લઈ લઈએ. પનીર લેવાનું છે અને શાકભાજીની જે વસ્તુ આવે છે લેવાનું. આજની રાહુલના બર્થડે પાર્ટીમાં બહુ મજા આવી જશે. તો મારી સાથે છે અહીંયા વિકેશભાઈ અને આપણા પુતિકભાઈ અને બુલેટ સાથે. તો અત્યારે કોડીનારમાં છે તો ફટાફટ પહેલાં તો અત્યારે રાતના વાગે છે 8 અને તો ફટાફટ અમે પેલા સામાન લઈ આવીએ અને પછી તમને મળીએ આગળ વ્લોગમાં. તો વ્લોગમાં બન્યા રહેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. તો મિત્રો અત્યારે અમે આવ્યા છે ઇન્ડિયન કેકમાં
અને અહીંથી અમારે લેવાનું છે પનીર અને અમે અત્યારે વિચારેલું છે 3 જણાએ જો હોય અત્યારે શું લેવાનું છે આપણે પનીર અને અત્યારે બીજું લેવાનું છે કે રાહુલભાઈનો બર્થડે છે તમને ખબર જ છે અને બીજું લેવાનું છે અમારે કેક અને રાહુલભાઈને તો ખબર જ નથી કે અમે કેક લેવાના છે એ પણ અમે અત્યારે ગાડીમાં 3 જણાએ જ આ શું કરીશ આ મિની વ્લોગની ક્લિપ લઈશ અને અમે અત્યારે ગાડીમાં વિચારેલું છે કે રાહુલભાઈનો બર્થડે છે તો આપણે રાહુલભાઈ માટે કેક પણ લઈ લઈએ સાથે તો રાહુલભાઈને અને મારા બીજા ફ્રેન્ડ લોકોને કોઈને ખબર જ નથી કે અમે કેક લેવાના છે અને જો આ એસીની હવા ખાઈશ ગરમી તો એસી ખાવી પડી તો ફટાફટ અહીંથી પેલા પનીર લઈ લઈએ અને પનીર સાથે કેકે લઈ લઈએ અને બીજું લેવા જશું શાકભાજી એ આપણે આગળ લેશું અત્યારે શું લઈશ બધી વસ્તુ લેવાનું નથી ભેડું કરવાનું નથી આપણે તો અત્યારે તો ઇન્ડિયન કેક માંથી પેલા પનીર લઈ લઈએ અને કેકે લઈ લઈએ તો વ્લોગમાં મજા આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો ગાય શું લઈશ શું મસાલો પનીર ટીકા મસાલો પનીર ટીકાનો મસાલો પનીર ટીકાનો ચાલો પનીર ટીકાનો બી મસાલો લઈ લીધો છે ગાઈસ અને હા ગાઈસ આ દુકાન પણ આપણા ફ્રેન્ડની જ છે તો તમે એક લેવું હોય તો આવી જજો આ દુકાનની અંદર ઇન્ડિયન કેક તો જો આપણા ભાઈની દુકાન છે ઇન્ડિયન કેક શોપ તમારે કંઈ બી લેવું હોય તો આપણે આવી જવાનું દુકાને ભાઈની જ દુકાન છે આપણી ફ્રેન્ડની દુકાન છે તો ચલો ફટાફટ કેક લઈ અને પનીર લઈ લઈએ અમે પનીર લઈ લીધા છે આ બીજું શું લેવાનું હાલો બતાય ચલો અહીંથી હવે બધી ઓર્ડર આપી દીધો છે હવે લેવા જવાનું છે શાકભાજી હાલો પૂર્તિકભાઈ બુલેટ કાઢો તમારી ચલો ગાઈસ શાકભાજી પણ લેવાઈ ગઈ છે જો અત્યારે દઈશ મરચા અને બરચા બધી આ ભાઈની મેલેથી આપણા ભાઈ આપણા ફ્રેન્ડ જ છે પૂર્તિકભાઈ 40 લાખની છે મોઢામાં ચલો આ ભાઈની હાથે આપણે શાકભાજી બી લઈ લીધી છે જો હવે શાકભાજી પી લઈ લઈએ અને પછી આગળ જઈએ જબલુલ લઈને આખું પૈસા દેવા પડે ભાઈ ચાલો હવે આગળ જઈએ હવે ચાલો ગાઈસ શાકભાજી લઈને હવે આગળ જઈએ તો ગાઈસ કેક એટલા બધી છે પણ અમને વિચાર આવતો નથી કે અમને કઈ લઈએ કઈ પસંદ નથી આવતો ભાવ તો મીડિયમ 300 350 350 250 આ 300 વાળી છે આ 350 વાળી આ 350 300 ભાઈ માવા મને કાઢી લ્યો તો આ ફિક્સ એને શું કરું આનું શું કરું એ નાખી દી ચલો બર્થડે નો કેક તો લેવો પડે ને મેરી જાન પછી જાય સીધા ઘરે બસ ખાવા પીવાનું તો બધી સામાન લઈ લીધું છે બન્યા રાહુલ જાન તો ગાઈસ આજના વ્લોગમાં તમને મજા આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો ગાઈસ તમે શું કરો છો તો અત્યારે તો ફટાફટ બધી સામાન તો લઈ લીધું જ છે આ પછી વાર કહું તમને અને ઘરે જશું પછી રાહુલના બર્થડે સેલિબ્રેટ કરશું અને પછી જમવાનું બનાવશું પાર્ટી કરશું બધી ફ્રેન્ડ ભેગા થઈને અને અત્યારે તો હું અને પૂર્તિક અને વિકેટભાઈ કોડીમાં સામાન લઈએ છીએ અને અત્યારે વાગવામાં છે 8:30 તો ફટાફટ પૂરા ત્યાંથી ભાગીએ ને કે ઘરે વાર જોતા હશે કેમ કે ફોન આવશે અમારો તો ફટાફટ સામાન લઈને ભાગીએ હું કાંઈ આ બાજુ આવ્યું તો થોડુંક એસીની હવા ખાવા જાઉં થોડીક એસીની હવા ખાવા જોઈએ તો ચલો વ્લોગમાં બન્યા રહેજો તો હવે ત્યાં સીધા આપણે મળીએ આગળ વ્લોગમાં તો મિત્રો અત્યારે હું પૂગી ગયો છું મારા ઘરે અને પૂર્તિકભાઈ પણ ગયા એના ઘરે તો હવે સીધા આપણે મળીએ અમારા બધા ફ્રેન્ડ આવી જાય ત્યાં અને આપણે રાહુલભાઈને ખબર જ છે કે આજે બર્થડે છે તો આપણે પાર્ટી બી કરવાની છે જબરદસ્ત તો આપણે સીધા મળીએ ત્યાં તો હેલો મિત્રો કેમ છો બધા તો મિત્રો શું કહું તમને આજે છે બર્થડે મારો અને તમે ઇન્સ્ટાગ્રામમાં શું પ્યાર આપ્યો હશે ઇન્સ્ટાગ્રામ ભરી નાખ્યું હું રિપ્લાય આપીને થાકી ગઈ બધીને થેન્ક યુ સો મચ એટલો તો આખો દિવસ તો વહી ગયો છે મારો અને બર્થડેનો કેક તો કટિંગ નથી કરવાનો તમને આગળ વાત કહું તો પહેલાં અત્યારે તો મારો બર્થડે છે તો બધા ફેમિલી મેમ્બરને અને બધીને કોણ છે એ આપણે આપી દઈએ અને પછી તમને વાત કરું આરામથી તો લોકમાં બન્યા રહેજો બહુ મજા આવશે તો ચાલો બન્યા રહેજો
ચલો કેક કાઢી લઈએ ફાઇનલી આપણે આ કેક સૂઝમાં. નથી. થોડી કોન કાઢી લઈએ. કોણ છે? તો કોન છે એટલે એક જ કાઢાય ને, બે જ કાઢ બસ. એ જ કરે. હાલો એક દેવા દઈએ, બે કાઢીએ ખાલી. તો ચલો નીચે જઈએ. અને ફેમિલીને બધીને આપીએ. તો ચાલો જઈએ નીચે અને બધું કોણ ખરાવીએ. ના પડે બધી ખાવાનું ના પડે. ગમે તે રાતે ના જ પડતો હોય. હાલો કોણ તારે ખાવાનું કોણ મને આપ્યો નહીં. આપે ભાઈ. તો ગાઈસ અત્યારે મોટા મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે કે રાહુલભાઈ તો એના બર્થડે નો કેક કાપવાનો હતો નહીં, કેમ કે જ્યાં સુધી આપણા યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં 10K થાય નહીં ત્યાં સુધી આપણે રાહુલભાઈ કેક કાપવાના હતા નહીં. અને અમે ભૂલથી 3 જણાએ ભૂલથી કેક લઈ લીધો. હવે કેક લઈ લીધો, ઉધર બોધર આપી અને લઈને દુકાને નીકળી પણ ગયા. અને પછી અડધા રસ્તામાં યાદ આવ્યું કે આપણે રાહુલભાઈ તો જ્યાં સુધી 10K થાય નહીં ત્યાં સુધી આપણે કેક કાપવાનું નથી. હવે કેકમાં નામ લખી લે તો થોડી કે પાછું દેવા જવાય. હવે રાહુલભાઈ શું કરે કે ખબર નહીં. અમે વાત કરી આગળ રાહુલભાઈને કે આમને અમે થઈ ગયું છે. તો હવે રાહુલભાઈનો તમે પેલા રિએક્શન જો. તો ચાલો આપણે રાહુલભાઈનું રિએક્શન જોઈએ આ વાતને. શું તો ચાલો આપણે રાહુલભાઈનું રિએક્શન જોઈએ પેલા. કોણ હતું? મને વાત કરો. શું છે રાહુલભાઈ? શું રિએક્શન આપું? કેકનો કેક નું તો ખુશ તો છે, પણ હવે મેં કેક કાપવાનું તો ના પાડ્યું હતું આ લોકોને. કેમ કે મેં વિચાર્યું હતું કે 10K જાય, 10K ફોલોવર થાય ને આપણા ઇન્સ્ટામાં, 10K સબસ્ક્રાઈબર યુટ્યુબમાં, પછી આપણે કેક કાપ્યું એ પણ યુટ્યુબના પૈસાથી. પણ આ લોકો કેક લેવા તો કાપવો તો પડશે. દિલથી લેવા. દિલથી લેવા. પણ સાચે કઈ તમને કઈ ખબર જ હતી નહીં કે રાહુલભાઈ નું. અમે તો ફરી લે જતા અંદર કરીને લે ઓર્ડર પે આપી દીધો. જયું હોત ને કે અહીંયા ખબર હોય તો અમે પાછું આપી દે કે અમે લઈ લીધો. પછી અમને ખબર પડી કે રાહુલભાઈ તો આવું ને આવું છે. તો કેક મંગાવો તો આપણે કેક ની જ પાર્ટી કરે ને, આપણે આ પાર્ટી થોડી કરે. પછી તો અમને ખબર તો હોય છે અમે તને સરપ્રાઈઝ આપવામાં રાહુલભાઈને સરપ્રાઈઝ આપીએ એટલે આપીએ આપણે. અમે એમ હતા પણ શું કરીએ. સરપ્રાઈઝ તો મળી ગયો મોટો. મોત તો મળી ગયો, ઝટકો મળી ગયો. તો ચલો ફટાફટ કેક ની અમે કાપી નાખીએ. ચાલો કાપો કે હા કાપી નાખી 12 વાગે પહેલા. 12 વાગે પછી કેક એક્સપાયર થઈ જાય. એક્સપાયર થઈ ગયા. ચાલે આપણું. તો ચલો ગાઈસ, ચલો કેક ઓપન કરો ભાઈ. ગાયકા રાહુલ રાહુલ જોઈ લે ખાલી કેક. કેક જોઈ લે કેક. આઈલા કેક હાઈલા ગાઈસ લાઈફમાં પહેલી વાર કેક કટિંગ કરવાનું છે આપણે. જિંદગીમાં પહેલી વાર. જો ગાઈસ કેક મને ખાવા હેપી બર્થડે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર યુટ્યુબર હેપી હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે બોલ્યા જી અગર પાછું જીઓ હજારો સાલ तेरे लिए आएंगे बचाएंगे ये गाबड़ा पड़ी जाए મિની બ્લુ કોણ લે છે चलो गाइस 100 रुपए की केक खवડાવીએ ફોટો કાઢ લે. એટલે ફોટો પાડે કોણ પાડે ફોટો હું આયા આ ભારી વેસ્ટ કરે આને લઈ લેવડો ખૂણામાં બાય આ પાછો આવ્યો ઉતડીનો પહેલી વાર છે હું પાછો આવ્યો. હું પાસે આવ્યો શું બનાવ્યું તમને કઈ? લાડુ ખવાઈ ગયો. જો જો લૂટપાટ ચાલુ થઈ ગઈ જાય મજૂર હું કે લૂટપાટ લૂંટી ગયા. તો મિત્રો ફાઇનલી હવે કેક કટિંગ માં થઈ ગયો છે અને મેં મારી લાઈફ નો પહેલો કેક કાપ્યો મિત્રો. પણ મેં તો વિચાર્યું હતું કે હું કહેવાય કે જયારે યુટ્યુબમાં 10K સબસ્ક્રાઈબર થઈ જાય 10K ફોલોવર થઈ જાય ને ઇન્સ્ટામાં ત્યારે આપણે કાપશું કેક. પણ આ લોકો મારા ફ્રેન્ડ લોકો કેક લેવા હતા તો કાપી નાખ્યું.
બહુ મજા આવી ગઈ મિત્રો. આજે બહુ એટલે બહુ ખુશ છું મેં. બહુ મજા આવી. અને આજે હજી તો પાર્ટી પણ કરવાની છે અને આપણે બનાવવાનું છે શું? પનીરનું શાક બનાવવાના છે અને બહુ મજા આવશે. ચલો તમને ફ્રેન્ડને બોલાવો. શું કરે છે બધા? અહીંયા એક માણસ બેઠો છે અને આ બધી મહેશુરભાઈ કે બોલવાનું છે? હવે હું ચાલુ થઈ ગયું છે આપણું પનીર બનાવવાનું. અહીંયા બધી ડુંગળી કાપવાનું કામ ચાલુ છે. ગરમી બહુ છે મિત્રો. તો ગરમી બહુ છે મિત્રો. બહુ મજા આવી ગઈ. હજી તો લોકમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. મને સરપ્રાઈઝ મળી ગયો આજે. હજી તો બહુ મજા આવશે. તો લોકમાં બન્યા રહેજો. શું બોલું કઈ ખબર પડતી નથી મને. જી આવે એ બોલું. લોકમાં બન્યા રહેજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. સારું લાગે તો તો મિત્રો આ બધું કામ ચાલુ જ છે પાર્ટીનું. બહુ એટલે બહુ દિવસ આજનો દિવસ મારા માટે બહુ સ્પેશિયલ ગયો. 12 વાગી જાય છે તો દિવસ પૂરો થઈ ગયો છે. મજા આવી પણ ગઈ. બહુ મજા આવી ગઈ. એક નંબર 1 મારો બર્થડે ગયો. અને આ બાજુ કામ ચાલુ છે પાપડ તરવાનું ભાઈ ભાવિકભાઈ. અને કામ ચાલુ છે પાપડ તરવાનું. જો પાપડ બી તરાઈ ગયું છે. આ બાજુ ડુંગળી પણ વધાઈ ગઈ છે. અને આ બાજુ ભાઈ નવનીતભાઈ આપણે ટમેટા બનાવે છે. જો અહીં છે પાંજી. નાનો કોઈ મોબાઈલમાં શું કરે? મોબાઈલમાં રીલ જોઈશ. બહુ એટલે બહુ મજા આવી ગઈ મિત્રો. રોગમાં બની રહેજો. તો મિત્રો આપણે પનીરનું શાક બનાવવાનું છે અને બ્રેડ સાથે ખાવાનું છે. બહુ મજા આવશે. હવે પરફેક્ટ જોઈ રહ્યો છે મિત્રો. ચાલો ગાઈસ લોકમાં બન્યા રહેજો. તો મિત્રો અત્યારે ડુંગળી અને ટમેટા બધી નાખવાનું ચાલુ થઈ ગયું છે. જો ભાવિકભાઈ આપણે પકાવે છે, મતલબ વિકેશભાઈ પકાવે જ છે. તો મતલબ ગાઈસ હવે શરૂ થઈ ગયું છે આપણું પનીર બનવાનું. પછી ખાવાની મજા આવશે. હવે બધે આવી ગઈ છે, મંડળી જમા થઈ ગઈ છે. જો તો મિત્રો અહીંયા મટન નાખવાનું કામકાજ ચાલુ જ છે. આપણે જુઓ પહેલાં આપણે ગ્રેવી બનાવવાની છે પનીરની. ગ્રેવી બની જાય પછી આપણે પનીરનું શાક એમાં નાખશું. બહુ મજા આવશે મિત્રો. તો વ્લોગમાં બન્યા રહેજો. આપણે બતાડીએ. વ્લોગમાં બન્યા રહેજો. આપણે આજે જોવાનું છે કેમ પનીર બનાવે. હું પણ શીખી લઉં તો આગળ જતાં મને કંઈ કામ આવે મિત્રો. તો તમે પણ શીખી લો. જુઓ તો મિત્રો ફાઇનલી જમવાનું બની ગયું છે. તમને બતાવું. હાલો. ઓ ભાઈ આજે પેટ ભરાઈ જાય ભાઈ. આજે તો ફૂલ પેટનો ખાડો પુરાઈ જ જવાનો. મજા આવી જશે. માટે તૈયાર જ છે કઈ બધા. ચલો મિત્રો જમવાનું બની ગયું છે. જમી લઈએ. આ બધી ફોટા અને સ્નેપ ચલો જમી લઈએ. આપણે જમીને એટલે મળીએ. તો લોકમાં બન્યા જો એન્જોય કરજો. જમવાનું બહુ મસ્ત બન્યું છે. દેખાડી દીધો. તો ગાઈસ પેલા આપણે બર્થડે બોયને ચખાડીને ચેક કરી લઈએ કે કેવું બન્યું. આ ચાક ચાક તો આઠે ચખાવાનું. આઠે રોટી કેવો હે હોય કે आगे हो जाए ने बस માથે ખરા. वाह क्या बेहतरीन चीज क्या स्वाद है. नाइस નાઈસ. મજે હાલો મજા તો આવી ગઈ. આપણે મજા લઈ લઈએ. હાલો તો ચલો ફટાફટ અમે જમી લઈએ પછી તમને બધાને મળીએ. તો મિત્રો અમે જમી પણ લીધું છે અને બહુ મજા આવી ગયા છે. આજનો દિવસ તો મારા માટે બહુ સ્પેશિયલ હતો કે મારો બર્થડે હતો અને પ્લસમાં સરપ્રાઈઝ પણ મળી ગયું. આજે મને તો આશા હતી નહીં ને હું કેક કટ કરવાનો પણ હતો નહીં. મને તો એમ કે 10 કે થાય આપણે જરા કરશું. થઈ ગયો છે. અમને તો કઈ ખબર હતી નહીં કે રાહુલ મમ્મી તો બધી કેક લઈ લીધો પછી બધા આવું થઈ ગયું. તો આજે રાહુલભાઈના બર્થડે પાર્ટીમાં તમને બધા અમારા બધા ફ્રેન્ડને બહુ મજા આવી ગઈ. ફૂલ મોજ કર્યો અને તમને બી મજા જ આવી ગઈ હશે. તો બસ આજના વ્લોગમાં આટલું જ. બધા પણ અત્યારે સૂતા છે અને બધા જ આજે આયા જ સુવાના છે. બહુ મજા આવશે આજે. તો બસ આ વ્લોગમાં આટલું જ. તો આપણે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ પાછા આવા નવા વ્લોગમાં. તો બાય એન્ડ લવ યુ. જય શ્રી રામ.